ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં છો? અને યસ, બધા જ વ્યવસ્થિત રેગ્યુલર અભ્યાસ કરી રહ્યા હશો. ઓકે, નાવ આ ચેપ્ટરમાં જે હું વારે ઘડે તમને યાદ દેવડાવું છું એ પ્રમાણિત સંકલિત એ તમારે લખીને રોજ એક વખત એટલીસ્ટ લખવાના છે. ઘણા બધાને કહેતો હોઉં છું કે યસ સરને ખબર નથી કે તમે લખો છો કે નહીં, તો યસ પ્લીઝ લખીને સરના નંબર પર વોટ્સઅપ કરી લેવાનું, કંઈ વાંધો નથી. ડેટ સાથે સર ચેક કરી લેશે, કારણ કે આજે બીજા સંકલિતો એમાં ઉમેરાવાના છે. ઓકે, સો જસ્ટ બી કેરફુલ. તમારે જસ્ટ આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. અહીંયા જસ્ટ હું દાખલાઓ તો આગળ ગણાવું છું, પરંતુ આપણે અત્યાર સુધી શું જોયું છે? તો અત્યાર સુધી આપણે યસ સંકલન કેવી રીતે કર્યું, સંકલન એ બીજું કઈ નહીં, મીન્સ વિકલનની વ્યસ્ત ક્રિયા છે. આપણે અત્યાર સુધી વિકલન કરીને જે પરિણામ મેળવતા હતા, સંકલનમાં યસ એ વિકલનનું જે પરિણામ છે એ આપેલું હોય એના પરથી આપણે શોધવાનું છે કે કોનું વિકલિત છે, મૂળ કોનું વિકલિત થઈને વસ્તુ આવી છે, એ વ્યસ્ત પ્રક્રિયા આપણે શોધવાની છે. એના માટે આપણે અમુક પ્રમાણિત વિકલિતો પરથી ડાયરેક્ટ આપણે પ્રમાણિત સંકલિતોને 16 જોયા. એનામાં અમુક પછી આપણે જે શરૂઆત કરી આપણે અત્યાર સુધી ચાલી રહ્યું છે એ આદેશની રીત. ઓકે, આદેશ લેવામાં બી એક વસ્તુનું ધ્યાન રાખવાનું, જે પદો આપેલા હોય એમાંથી બે પદોને આપણે છૂટા કરવાના, એમાંથી એવા પદનો આપણે આદેશ લેવાનો કે જે પદ જેનું વિકલિત સંકલિતમાં જેનો સમાવેશ થતો હોય અને ડીએક્સ સાથે ગુણાંકમાં આવતો હોય. એ રીતે રહીને અહીંયા આદેશની રીત એટલે બીજું કહીને ચલ પરિવર્તનની રીત. એ રીતે કરીને આપણને જે વિધેય પ્રમાણિત રૂપમાં ના હોય તો આદેશનું લઈને રૂપ લઈને આપણે એને પ્રમાણિત રૂપમાં ફેરવવાનો પ્રયત્ન કરીએ છીએ. એના સિવાય આ આદેશની બેઝિક રીત પરથી આપણે 4 બીજા પ્રમાણિત સંકલિતો tan x, cot x, sec x ને cosec x ના મેળવ્યા. એના સિવાય એના પર આધારિત 3 સૂત્રો આપણે વિશિષ્ટ ચોક્કસ પ્રકારના સંકલિતો હોય, એટલે કે f of ax plus b પ્રકારનું હોય, અથવા તો f dash x by f of x પ્રકારનું હોય, અથવા તો f of x raised to n into f dash x પ્રકારનું હોય. તો યસ, એને આપણે જવાબ ડાયરેક્ટ કેવી રીતે લખી શકીએ છીએ એ વસ્તુ આપણે જોઈ. અને એ જ લાઈનમાં પછી આપણે આ ત્રિકોણમિતિના નિત્યસમ પર આધારિત દાખલાઓ જોયા. ત્રિકોણમિતિના નિત્યસમ પર આધારિત દાખલાઓમાં આપણે ત્રિકોણમિતિના જે મૂળભૂત નિત્યસમો છે એનો ઉપયોગ કરીને આપણે પદને સરળ રૂપમાં ફેરવવાનો પ્રયત્ન કરીએ છીએ. અહીંયા બહુ જ સ્પષ્ટ વસ્તુ આપણે સમજી લેવાની કે સંકલનમાં પદોના ગુણાકાર કે ભાગાકારનો કોઈ સીધો નિયમ નથી. એટલે આપણે શું કરીએ છીએ અહીંયા, અને બીજી એક વસ્તુ એ છે કે સંકલિત થાય તો પ્રમાણિત રૂપમાં સંકલિત આપેલું તો જ સંકલિત કરી શકીએ, બાકી આપણે સંકલિત કરી શકીએ નહીં. તો યસ, આપણે અહીંયા મેક્સિમમ પ્રયત્ન શું હોય છે તો કે આ રીતે ગુણાકાર કે ભાગાકાર હોય આપણે જસ્ટ જેના સંકલન થઈ શકે એ સંકલનના સરવાળા બાદબાકીના સ્વરૂપમાં ગોઠવીને આપણે છેલ્લે એનું સંકલન કરતા હોઈએ છીએ. ઓકે, એટલે આમાં મેઇન સરળીકરણ, આ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ. એટલે સરળીકરણ એ પોઈન્ટ ઓફ વ્યૂથી કરવાનું કે એના પદો છૂટા પાડીને આપણે જેના સંકલિત કરી શકીએ એવા રૂપમાં લાવીએ, એ વસ્તુ મેઇન છે. ઓકે, જસ્ટ વારેઘડી એટલા માટે જસ્ટ આ વસ્તુ રિમાઇન્ડ કરાવું છું, કારણ કે આગળ જતા આ બધી વસ્તુઓ વાપરવાની આવશે, એમાં કંઈક વધારાનું ઉમેરવાનું આવશે. ઓકે, એટલા માટે વારે ઘડે હું તમને રિમાઇન્ડ કરાવડાવી રહ્યો છું કે યસ, આમાં આ રીતે આપણે એપ્રોચ કરીએ છીએ. ઓકે, સો નાવ અહીંયા જસ્ટ સ્વાધ્યાય 7.3 જસ્ટ 2 દાખલા છેલ્લા છે મારે તમને બતાવવાના છે, કારણ બીજું મારે એક એમસીક્યુ તમે ડાયરેક્ટ કરી શકો એમ છું, બીજું મારે એક તમને એ પણ કરી શકો એમ જ છે, એમાં કઈ વાંધો તો નથી જ, છતાં એ વસ્તુ હું બતાવી દઈશ. ઓકે, ના હવે અહીંયા મેં 22મો એક્ઝામ્પલ લીધો છે સ્વાધ્યાય 7.3 નો. ઓકે, integration of 1 upon cos x minus a into cos x minus b into dx. ઓકે, ના અહીંયા છે ને આ એક પ્રકારનો દાખલો છે. બસ આના પરથી જે 3 અલગ અલગ પ્રકારના દાખલા બની શકે. અહીંયા cos x minus a, cos x minus b છે એની જગ્યાએ sin x minus a, sin x minus b હોઈ શકે, અથવા તો sin x minus a into cos x minus b એ રીતનું હોઈ શકે. યસ, બંને સરખા હોય, બંને cos હોય તો બંને sin અથવા એક cos અને એક sin હોય. ઓકે, યસ, એટલે એમાં એક ચોક્કસ એપ્રોચ કરવાનો છે. એ 3 માં એ રીતની સિસ્ટમ જ ચાલશે. આના સિવાય અહીંયા
x માઇનસ એ x માઇનસ બી ની જગ્યાએ x પ્લસ એ x પ્લસ બી પણ હોઈ શકે છે. ઓકે, સો જસ્ટ એ પ્રમાણે પણ આપણે દાખલાઓ આના બીજા 3 રૂપો પણ આવી શકે છે. અને એ જ રીતે એક પ્લસ ને એક માઇનસ એ વસ્તુ બી તમે કરી શકો છો. યસ, આ એક કરાવડાવું છું. શું કરવું જોઈએ હું તમને બતાવું છું. ઓકે, ના અહીંયા આ રીતના જે દાખલાઓ હોય ને અહીંયા જે છે હું તમને જશે જનરલ, અને એ જ મેં તમને ગયા લેક્ચરમાં પણ કીધું હતું, આપણે દાખલાઓ તો ગણીએ છીએ, દાખલાઓ જોવાના આપણે એનામાં જો સહેજ ફેરફાર થાય તો યસ ત્રિકોણમિતિ સહેજ ફેરફાર થાય તેને કઈ રીતે એપ્રોચ કરવો જોઈએ એ વસ્તુ બી સમજવી આપણને કેળવાવી જોઈએ. ઓકે, તો યસ એ સમજ કેળવવા માટે જસ આ વસ્તુ આ ચોક્કસ, અને અહીંયા સંકલનોમાં શું થશે કે દાખલો જોઈને આપણને યસ એ દાખલો કઈ રીતે ગણાશે એ વસ્તુનું તરત સ્ટ્રાઇક થવું જોઈએ. એ જ મેઇન અને સંકલનનું કરવાની રીત છે. અને એના માટે શું જોઈએ તો કે બહુ બધી પ્રેક્ટિસ જોઈએ. ઓકે, સો જસ્ટ અહીંયા હું જસ્ટ બતાવું છું એ નીચે બંને સમાન હોય ને તો ઉપર અહીંયા એ અને બી અચળ છે, તો ઉપર આપણે કોના સરવાળા સૂત્રોમાં કે બાદબાકી સૂત્રોમાં અલગ અલગ પદો આવે તો કે સાઈનના સૂત્રોમાં. ઓકે, જો સમાન હોય તો ઉપર જેના સરવાળા કે બાદબાકીના સૂત્રોમાં અલગ અલગ કે સાઈન x પ્લસ વાય તો સાઈન x ઇન્ટુ કોસ વાય પ્લસ કોસ x ઇન્ટુ સાઈન વાય, એ પદોમાં સાઈન અને કોસ અલગ અલગ આવે છે. ઓકે, જો સમાન હોય તો જેના સરવાળા કે બાદબાકી સૂત્રોમાં ભિન્ન આવે છે પદો, એટલે સાઈન અને કોસ, કોસ અને સાઈન, એ રીતે એવું આપણે લેવાનું. ઇન કેસ અહીંયા એક કોસ છે અને સાઈન છે તો ઉપર જેના સરવાળા કે બાદબાકીના સૂત્રમાં સમાન પદો, એક કોસ વાળા કોસ x પ્લસ વાય તો કોસ x ઇન્ટુ કોસ વાય માઇનસ સાઈન x ઇન્ટુ સાઈન વાય, કોસ કોસ ને સાઈન સાઈન, એવું વસ્તુ લેવી જોઈએ. યસ, અહીંયા ઇન્ટેન્શન શું છે, આપણે અહીંયા ભાગાકાર છે, ભાગાકારમાં બે ગુણાકાર છે. આપણો ઇન્ટેન્શન છે આને જેટલું બને એટલું આપણે યસ સરવાળા કે બાદબાકીના સ્વરૂપમાં જેના સંકલિતો થઈ શકે એવામાં રૂપાંતર કરવાનો પ્રયત્ન. આ જ વસ્તુ સંકલનમાં મેઇન, જે સંકલનના દાખલામાં શરૂઆત મેઇન છે. એક વખત શરૂઆત થઈ ગઈ કે આ રીતે કરવાનું છે પછી આગળ દાખલો કઈ જ નથી. એટલે જસ્ટ આ વસ્તુ અગેન આ વસ્તુ જસ્ટ પુનરાવર્તનના ભોગે પાછું તમને કહી દઉં છું, બતાવી દઉં છું. આ એક ચોક્કસ પ્રકારના આ જ રીતના આમાં અલગ અલગ 6 દાખલાઓ બની શકે છે. ઓકે, 6 એના કરતા વધારે પણ બની શકે છે. આ ચિહ્નો બદલાય, કોસ કોસની જગ્યાએ સાઈન સાઈન, કોસ કોસની જગ્યાએ સાઈન કોસ, યસ પ્લસ પ્લસની જગ્યાએ માઇનસ એક પ્લસ એક માઇનસ, યસ આ રીતે ઘણા બધાના વેરિએશન બની શકે છે. પણ એના માટે જો તમારે ધ્યાન રાખવાનું હોય તો અહીંયા જસ્ટ મેં કીધું એ પ્રમાણે છેદમાં સમાન હોય તો યસ જેના સરવાળા કે બાદબાકીના સૂત્રોમાં વિસ્તરણમાં અલગ અલગ પદો આવે છે એવું આપણે લેવાનું. અને જો નીચે સાઈન અને કોસ હોય તો જેના વિસ્તરણમાં જેના સરવાળા કે બાદબાકીના વિસ્તરણમાં આપણે સમાન પદો આવતો હોય એવું લેવાનું, એનાથી અપોઝિટ વસ્તુઓ લેવાની હોય. ઓકે, એટલે અહીંયા શું કરવાનું, એ અને બી એકચ્યુઅલી કોન્સ્ટન્ટ છે, તો આ દાખલો આપણે કઈ રીતે કરવો જોઈએ એ જસ્ટ હું તમને બતાવું છું. અહીંયા i ઇઝ ઇક્વલ્સ ટુ યસ કોસ કોસ છે, સાઈન નું સૂત્ર વાપરવાનું છે. અહીંયા સાઈન યસ b માઇનસ a, b અને a અચળ છે, એનો તફાવત બી અચળ છે, સાઈન એકચ્યુઅલી અચળ છે. એટલે સાઈન b માઇનસ a વડે મેં અહીંયા અંદર ગુણ્યું છે અને બહાર હું સાઈન b માઇનસ a વડે હું ભાગું છું. ઓકે, જસ્ટ થોડું વ્યવસ્થિત લખી લઉં. યસ, સરખી સંખ્યા વડે ગુણ્યા ભાગ્યા, છેદમાં આ જ વસ્તુ રહેશે, cos x minus a into cos x minus b dx. યસ, હવે છે ને આ સ્વરૂપ, આ પદો આવે x minus a અને x minus b પદો આવે એ સ્વરૂપ લાવવાનું છે. 1 upon sin b minus a, અહીંયા sin b minus x ની જગ્યાએ હું આ રીતે લખી શકું, x minus a minus x minus b લખું. સાદું સ્વરૂપ આપશો તો આ થઈ જશે sin b minus x, x કટ થઈ જશે,
યસ જે નીચેવાળા પદો છે એ ઉપર આવી ગયા. યસ આ જસ્ટ આમાં આ જ વસ્તુ જોવાની છે. છેદમાં cos x માઇનસ a ઇન્ટુ cos x માઇનસ b dx. ઉપર સાઇન નું વિસ્તરણ, સાઇન x માઇનસ y પ્રમાણેનું વિસ્તરણ કરવાનું. 1 upon sin b minus a આનું વિસ્તરણ sin x minus a into cos x minus b minus cos x minus a into sin x minus b છેદમાં cos x minus a into cos x minus b dx. ઓકે યસ. હવે આ પદને બંને પદોની નીચે મૂકવાનું. ઓકે, એક એક પદ ઉડી જશે. અહીંયા 1 upon sin b minus a, યસ બંને પદો નીચે મૂકીશું. અહીંયા sin x minus a into cos x minus b છેદમાં cos x minus a into cos x minus b minus cos x minus a into sin x minus b છેદમાં cos x minus a into cos x minus b dx. અહીંયા આપણે જોઈશું તો cos x minus b ઉડી ગયો. અહીંયા cos x minus a cos x minus a ઉડી ગયા. તો યસ આ સ્વરૂપ થઈ જશે આ રીતનું. I is equals to 1 upon sin b minus a integration sin x minus a upon cos x minus a. આ થઈ ગયું tan x minus a minus cos sin x minus b upon cos x minus b. આ થઈ ગયું tan x minus b થઈ ગયું. યસ. હવે આ બંનેના સંકલિતો થઈ શકે એવા છે કે નહીં? યસ. અહીંયા જસ્ટ ભાગાકારમાંથી આ બે બાદબાકીના સ્વરૂપમાં આવી ગયું અને જસ્ટ આપણા પાસે tan x છે. ઇન્ટિગ્રેશન ઓફ tan x is equals to log mod sec x છે. તો અહીંયા પ્રમાણે યસ અહીંયા x ની જગ્યાએ x માઇનસ a નો અર્થ કે x ની જગ્યાએ ax પ્લસ b સ્વરૂપ. અહીંયા x નો સહગુણક એક જ છે એટલે વાંધો નથી. આ બંનેના પ્રમાણે સંકલિતો થઈ શકે એવા છે. અહીંયા 1 upon sin b minus a, યસ આ થશે log mod sec x minus a. જસ્ટ આપણે જોઈએ તો જસ્ટ ax plus b હોય તો ax plus b ને આપણે x સમજીને પ્રમાણે સંકલિતમાં જેમ x નું છે પ્રમાણે લખી નાખવાનું. પછી x ના સહગુણક વડે ભાગી નાખવાનું. અહીંયા x નો સહગુણક 1 છે, યસ ભાગમાં 1 વડે ભાગવાનો કોઈ સવાલ નથી આવતો. એ જ રીતે માઇનસ અહીંયા log mod sec x minus b plus c is equals to 1 upon sin b minus a. yes log m minus log n બરાબર log m ભાગ્યા n લખાય. yes અહીંયા log mod sec x minus a upon sec x minus b plus c. હજુ પણ log sec x minus a એટલે કે 1 upon cos થશે અને sec x minus b એટલે 1 upon cos x minus b. યસ અહીંયા આની જગ્યાએ cos x minus b છેદમાં cos x minus a plus c. આ તમારો જવાબ થશે. આ રીતે આ દાખલો કરી શકાય છે. ઓકે, જસ્ટ અહીંયા ધ્યાન રાખવાનું આ વસ્તુ. યસ ચોક્કસ પરિસ્થિતિઓ જોઈને ચોક્કસ પ્રકારના પદો જોઈને આપણે દાખલાને એપ્રોચ એ પ્રમાણે જ આપણે કરવાનો છે. સેમ આવી શકે. યસ અહીંયા હું હવે તમને અહીંયા જ વેરિએશન્સ લખું છું. એ વેરિએશન્સ તમારે પોતે પ્રયત્ન કરવાના છે. ઓકે, મેં સમજાવ્યું છે વેરિએશન્સ આવે એટલે કઈ રીતે. એ જસ્ટ હોમવર્કના એડિશનલ હું તમને આપું છું. અહીંયા એક ઇન્ટિગ્રેશન
yes dx upon sin x minus a into sin x minus b integration dx yes cos x minus a into sin x minus b અને just yes બે દાખલાઓ હું સરવાળવાળા આપું એટલે અહીંયા dx cos x plus a into sin x plus b એ વસ્તુ હું તમને બતાવું yes fourth yes પ્રયત્ન કરવાનો છે આ રીતે જસ્ટ ખાલી આ જે ગુણાંકમાં છે ને એ ધ્યાન રાખવાનું હોય તફાવત છે કે સરવાળો છે એ સરવાળો છે તો યસ a પ્લસ બી આવવું જોઈએ પણ જરૂરી નથી કે આપણે જસ્ટ એ રીતે જ આપણે લઈએ નો પ્રોબ્લેમ અહીંયા જો a પ્લસ બી હશે ને x પ્લસ a ને x પ્લસ બી હોય ને તો યસ x પ્લસ a માઇનસ x પ્લસ બી એટલે સાદું સ્વરૂપ આપીશ a માઇનસ બી તો એ કેસમાં a માઇનસ બી ભાગ્યા a માઇનસ બી વડે ભાગવાનું થશે યસ થોડું તમને વિચારવાનું આપું છું ઓકે જસ્ટ થોડું તમે થિંક કરો તો સરસ છે આમાં આ જ વસ્તુ સમાન વાળું એક આપી દઉં dx upon cos x plus a into cos x plus b યસ આ ચાર દાખલા યસ મારા તરફથી છે આના પ્રમાણે છે જે મેં સમજાવ્યું છે એના પ્રમાણે કરવાનું છે થોડું તમારે વિચારવાનું છે યસ રીત આ થશે યસ નીચે સમાન હોય તો જેના સરવાળા બાદબાકીના સૂત્રમાં ભિન્ન આવતા હોય એવા અને નીચે જો એક કોસ અને એક સાઇન હોય તો યસ જેના સરવાળા બાદબાકીના સૂત્રમાં સમાન આવતા હોય એવું પદ એટલે કે જગ્યાએ સાઇન જગ્યાએ કોસ લેવાનું અને જસ્ટ આગળ દાખલો તમારે કરવાનો ઓકે જસ્ટ પ્રયત્ન કરજો ચોક્કસ તમને ફાવશે જે મેં બેઝિક તમને સમજાવ્યું છે એ ખાલી જોજો કે યસ આ a માઇનસ બી a પ્લસ બી શું થશે b માઇનસ a શું લખવાનું છે cos b માઇનસ a શું યસ વોટ એવર મે બી યસ આ વસ્તુ કેવી રીતે આવે છે એ વસ્તુ તમે ખાલી જસ્ટ એ તો એમ પણ જે નીચેના પદો છે એનું બાદબાકી કરશો એટલે તમને ખબર પડી જ જશે યસ નીચેના પદોની બાદબાકી કરો તો યસ તમને અહીંયા યસ x માઇનસ a માઇનસ x જો અહીંયા મારાથી પણ ભૂલ થઈ અહીંયા યસ નીચેના પદોની બાદબાકી એટલે કે યસ માઇનસ x માઇનસ b એટલે b માઇનસ a યસ ધેટ ઇઝ ફાઇન નો પ્રોબ્લેમ બરોબર છે નો પ્રોબ્લેમ યસ એટલે અહીંયા એ જ વસ્તુ કરવાની બાદબાકી અહીંયા જો x પ્લસ a અને x પ્લસ b હતી એની બાદબાકી શું આવશે a માઇનસ b તો યસ આપણે a માઇનસ b એ પ્રમાણે લઈને કરવાનું પછી સમાન છે કે ભિન્ન છે એ પ્રમાણે યસ એ જ રીતે x એક સમજો એક વેરિએશન એ પણ થઈ શકે છે એકમાં સરવાળો અને એકમાં બાદબાકી હોય યસ એ બેના તફાવત લઈને જવાનો આવી જશે તમારો જવાબ નો પ્રોબ્લેમ ઠીક છે તો ઇન ઓલ આ રીતે આ જે પદ આવે છે એ કેવી રીતે આવે છે તો આ બે પદોની બાદબાકી છે યસ એ વસ્તુ તમારે ધ્યાન પછી સાઇન કે કોસ સમાન છે કે ભિન્ન છે એના પ્રમાણે આપણે મેં બતાવ્યું એ લોજિક પ્રમાણે તમે કરી શકો છો ઓકે સો જસ્ટ રાઇટ ડાઉન આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો તમને બતાવી દઉં યસ અહીંયા મેં આ સ્વાધ્યાયનો 24મો છેલ્લો દાખલો મેં લખ્યો છે એમસીક્યુ છે ઇન્ટિગ્રેશન ઓફ e raised to x 1 plus x છેદમાં cos square e raised to x into x dx યસ આ શોધવાનું છે યસ ઘણા બધાએ દાખલો ગણી પણ લીધો હશે યસ તરત અંદાજો આવી પણ જવો જોઈએ યસ અહીંયા બધું અટપટું જ છે બધું મિક્સ જ છે યસ આપણે વિચારવાનું તો ફક્ત યસ આદેશનું જ આવે એટલે આદેશ માટે આપણે એવું પદ લેવાનું કે જેનું વિકલિત આપેલ સંકલનમાં સમાવિત હોય અને dx સાથે ગુણાંકમાં યસ આ બધું જોઈએ તો e raised to x into x નું વિકલિત યસ અહીંયા આખું લેવાની જરૂર નથી જેનું વિકલિત હોય એ જ પદ લેવાનું ઓકે e raised to x into x નું વિકલિત યસ આ વસ્તુ બનશે e raised to x 1 plus x યસ આ ગુણાકાર છે માનસિક રીતે તમારે આ વસ્તુ આવડવી જોઈએ અહીંયા આપણે e raised to x into x બરાબર t નો આદેશ યસ જેનો આદેશ લઈએ આપણે એનું વિકલન કરીએ અહીંયા u into v છે યસ e raised to x into 1 plus x e raised to x is equals to dt by dx યસ આ બંનેમાંથી e raised to x સામાન્ય નીકળશે
1 plus x dt by dx. યસ, આપણા પાસે અહીંયા શું છે? e raised to x 1 plus x dx. યસ, dx ને આ બાજુ લાવી દઈએ. e raised to x 1 plus x dx is equals to dt. આનો અર્થ શું થશે? આપણે જસ્ટ સંકલનમાં જ્યાં જ્યાં e raised to x into x દેખાય ત્યાં t અને e raised to x 1 plus x dx એની જગ્યાએ આપણે dt મૂકી શકીએ. તો યસ, અહીંયા છેલ્લો એક્ઝામ્પલ છે એટલે i is equals to અહીંયા e raised to x આની જગ્યાએ આખું dt આવી ગયું ઉપરના પદની જગ્યાએ. યસ, અને અહીંયા e raised to x into t એટલે કે આ cos square t થશે. યસ, 1 upon cos square એટલે આ થયું sec square t dt. યસ, પ્રમાણિત સંકલિત થઈ ગયું. ઇન્ટિગ્રેશન sec square x dx. ઓકે, tan x અહીંયા ઇન્ટિગ્રેશન sec square t dt એટલે કે sec t, સોરી tan t, sec t ની tan t. t નું મૂલ્ય યસ x e raised to x plus જસ્ટ આ તમારો જવાબ થશે b. આ રીતે આ દાખલો કરવાનો છે. કમ્પેરેટિવલી ઇઝી હતો પણ જસ્ટ મેં એક બતાવી દો. ઓકે, અહીંયા આપણે સ્વાધ્યાય 7.3 પતે છે. હવે આપણે આગળ વધવાનું છે. આગળ વધતા પહેલા આપણે અમુક વિશિષ્ટ પ્રમાણિત સંકલિતો જોવાના છે. વિશિષ્ટ પ્રમાણિત સંકલિતોમાં એકચ્યુઅલી આપણે આગળ tan ઇન્વર્સ અને sin ઇન્વર્સ જોયા છે ને. યસ, એનું જ થોડું એક્સટેન્શન છે. 2 માર્ક પદોમાં તો એમનું જ એક્સટેન્શન છે. બાકી બીજા આપણે જોઈએ છે. અને આ પ્રમાણિત સંકલિતો છે, તમારે યાદ રાખવાના છે. પહેલા આપણે પ્રમાણિત સંકલિતો જોઈશું અને પ્રમાણિત સંકલિતો કેવી રીતે આવે છે એ પણ હું તમને બતાવીશ. કારણ કે અહીંયા જે સૂત્ર તરાવવાની રીત છે ને એ ઘણા બધા એક્ઝામ્પલમાં કદાચ આપણે વાપરવી પડતી હોય છે. ઓકે, એટલે અહીંયા એ બધા કેવી રીતે આવે છે જોઈશું. પછી એ સંકલિતોના આધારિત અમુક ચોક્કસ પ્રકારના સંકલિતો આવે તેને કઈ રીતે આપણે ડીલ કરવા જોઈએ. ઓકે, એ વસ્તુ જે રીતે આપણે અહીંયા આદેશની રીત જોઈએ. આદેશ પરથી ઉપયોગથી આપણે ચોક્કસ પ્રકારના સંકલિતો એટલે કે f'(x) upon f of x, f of x plus b, f of x raised to n into f'(x) એ બધું જોયું ને. યસ, અહીંયા આપણે વિશિષ્ટ જે સંકલિતો છે એ વિશિષ્ટ પ્રમાણે સંકલિતો પહેલા જોઈશું. એના પર આધારિત અમુક દાખલા જસ્ટ જોઈને એના પર આખી નેક્સ્ટ એક્સરસાઇઝ આવશે. સરળ છે, અઘરું નથી, પણ પ્રમાણિત સંકલિતો યાદ રાખવાના છે. યસ, ક્રમ પદોની અદલા બદલી તો ઘણું બધું આમાં બદલાતું જશે. એ થોડું ખાસ તમારે ધ્યાન રાખવું. હું લખું છું પછી આપણે આગળ વધીએ છીએ. યસ, તમે ઓબ્ઝર્વ કર્યું હશે અમુક જગ્યાએ સર કોઈ એક્ઝામ્પલમાં થોડું વધારે પડે તો આના કરતા પહેલા એક્ઝામ્પલમાં તો એના ચોક્કસ રીતે આ વસ્તુ તમને એક્સપ્લેનેશન ક્યાંય નહીં મળે. જે સર તમને આપી રહ્યા છે ને અમુક આગળનું જે એક્ઝામ્પલનું આપ્યું ને એવું એક્સપ્લેનેશન તમને ક્યાંય નહીં મળશે. કઈ કઈ રીતે વેરિએશન આવી શકે છે, શું શું આવી શકે, દરેક વસ્તુ ત્યાં મેં તમને બતાવી દીધું છે. એ પ્રકારનો કોઈ પણ સહેજ ફેરફારવાળો દાખલો હશે તો તમે ચોક્કસ કરી શકો. એ રીતનું મારે તમને તૈયાર કરવાનું છે. ઓકે, સો જસ્ટ પહેલા લખી લઉં. હું હવે કેટલાક વિશિષ્ટ પ્રમાણિત સંકલિતો લખું છું. યસ સ્ટુડન્ટ, અહીંયા વિશિષ્ટ પ્રમાણિત સંકલિતો છે. અહીંયા હું 1, 2, 3 વાર નંબર માળવું છું, પરંતુ તમારે આગળનું જે છે એ કન્ટિન્યુ કરવાનું છે. આગળ લગભગ 20 ને 5 25 સૂત્રો થઈ ગયા છે આપણા પાસે. તો યસ, એના પછી તમારે 26 પ્રમાણે યસ મેં તમને કીધું છે બુકમાં યસ અલગ જગ્યા અથવા તો પાછળના પેજમાં બધા જ પ્રમાણિત સૂત્રો જેમ જેમ આવતા જાય છે એમ એમાં એડ કરતું જવાનું છે અને રોજ એ એકવાર લખવાની પ્રેક્ટિસ કરવાની છે. યસ, મોડે લખવાના છે. પહેલી વાર તો કોઈ પણ નવું પ્રમાણિત સંકલિત આવે તો 5 વાર લખીને તૈયાર તો કરવાનું જ. પછી ડેલી બેઝિસ પર એકવાર આ બધા જ લખવા, વાંચવાના નથી. યસ, લખીને તૈયાર કરવાના છે. ઓકે, એમાં જે પહેલું સંકલિત છે એ ઇન્ટિગ્રેશન ઓફ dx upon x square minus a square is equals to અહીંયા એ અચળ, અહીંયા કોઈ પણ અચળ સંખ્યા આવી શકે છે. 1/2a log mod x minus a upon x plus a plus c. કેવી રીતે આવ્યા હું બતાવું છું. પહેલા હું લખી નાખું છું. સેકન્ડ dx યસ, આની પદ બાદબાકીમાં ક્રમનો નિયમ બદલાતો નથી એટલે વસ્તુ અલગ થઈ જશે. અહીંયા a square minus x square, આમાં શું અચળ પહેલા ને બાદબાકી
मीन्स चल પછી ઇઝ ઇક્વલ્સ ટુ આ જ વસ્તુ થશે 1/2a log mod a plus x, yes, આ ક્રમ a minus x plus c, yes, આની જગ્યાએ તમે આનું ઉલટું પણ લખી શકો છો, કોઈ વાંધો નથી, કારણ કે માનાંક છે, માનાંક એટલે આપણે ધન કિંમતો જ લેવાની છે, તો ઘણીવાર જવાબ આ રીતે પણ આપેલો હોય છે, log mod x plus a છેદમાં x minus a, કારણ કે આમાં માઇનસ સામાન્ય કાઢીશું, આ તો x plus a લખાઈ જશે, માઇનસ સામાન્ય કાઢીશું, મોડ છે, યસ, આપણે એને જે ધન ચિહ્ન આવશે એ જ વસ્તુ આપણે લેવાની છે, ઓકે. પરંતુ ઘણીવાર જવાબ આ રીતે પણ આપેલો હોય, જસ્ટ આ બંનેમાંથી કોઈ પણ ઓપ્શન સ્વીકાર્ય બનશે, કારણ કે આપણે મોડ માનાંક લઈએ છીએ, ઓકે. એટલે જસ્ટ આ બધી વસ્તુઓ બુકમાં નથી, પણ જસ્ટ જે એક્ઝામમાં આવતું હોય છે અને ઘણી બધી વાર આ વસ્તુ કરતા પણ હોય છે, તો ત્યારે આપણે આ વસ્તુ સમજવાનું છે, ઓકે. થર્ડ, ઇન્ટિગ્રેશન ઓફ dx છેદમાં x² + a², એ સરવાળામાં ક્રમનો નિયમનું પાલન થાય છે, એમાં આ રીતનું ફેરફાર નહીં થાય, આ રીતનું એક જ આવશે, મીન્સ અહીંયા ચિહ્ન બદલાઈ ગયું, અહીંયા પણ એક ચલ છે ને એક અચળ છે, પણ વર્ગવાળું છે, ઇઝ ઇક્વલ્સ ટુ 1/a tan ઇનવર્સ x/a plus c અથવા -1/a cot inverse x/a plus c, ઓકે. યસ, હું બતાવું છું દરેક વસ્તુ કે એકચ્યુઅલી આ વસ્તુ કેવી રીતે થઈ રહી છે, ઓકે. અને યસ, કેવી રીતે આ વસ્તુ યાદ પણ રાખવાની છે પણ હું તમને બતાવીશ કમ્પેરિઝનથી. પહેલા એકવાર હું લખી દઉં છું, પછી ફોર્થ, ઇન્ટિગ્રેશન dx છેદમાં વર્ગમૂળમાં x² - a², તો યસ, આનું સંકલિત છે log mod x plus વર્ગમૂળમાં x² - a² plus c, યસ, આના પછી પાંચમું dx વર્ગમૂળમાં પદોની અદલાબદલી, યસ, એ ક્રમમાં જ હું લખું છું જેનાથી એમના પરિણામો ધ્યાન રહે, બાદબાકીમાં ક્રમ બદલાય તો એ જે વસ્તુ છે એનું મૂલ્ય બદલાય છે, સરવાળામાં બદલાતું નથી, ઓકે. એનો એક જ ઓપ્શન હોય આમાં, a² - x² is equals to sin inverse x/a plus c અથવા તો minus cos inverse x/a plus c, યસ. દરેક વસ્તુ હું તમને એક્સપ્લેનેશન આપું છું, ડોન્ટ વરી, પણ રાઈટ પહેલા હું જે પ્રમાણિત છે સંકલિતો અહીંયા એટલા હું લખી દઉં છું. સિક્સ્થ, ઇન્ટિગ્રેશન dx છેદમાં વર્ગમૂળમાં x² plus a² is equals to log mod x plus વર્ગમૂળમાં x² plus a² plus c, યસ. અહીંયા જે રીતે છે ને x² - a² ને a² - x², ઓકે. યસ, અહીંયા એ રીતે x² - a² અને x² plus, યસ, પ્લસ ઓર માઇનસ બંનેના સમાન છે, ખાલી યસ પ્લસની જગ્યાએ માઇનસ છે, એ વસ્તુ છે, યસ. આ પ્રમાણિત સંકલિતો છે, વિશિષ્ટ પ્રમાણિત સંકલિતો છે, આનો ઉપયોગ કરવાનો છે ને આના પર આધારિત યસ ચોક્કસ સંકલિતો હોય, આમાં થોડોક ફેરફાર હોય, અને યસ એ રીતનું કે એ બી આપણે કન્ટિન્યુએશનમાં જ જોવાનું છે, પણ પહેલા આપણે જસ્ટ આ બધા સૂત્રો કેવી રીતે એક વખત હું તમને બતાવું છું, અને એ બતાવવાનું રીઝન એ જ છે કે આ વસ્તુ ઘણી વખત આપણે પોતે દાખલામાં જે રીતે આપણે સૂત્રો તારવીએ છીએ એ રીત ઘણી વાર આપણે દાખલામાં ઇમ્પ્લિમેન્ટ કરવી પડશે, ઓકે. એટલા માટે એક પછી હું બતાવું છું. પહેલા આ 6 પ્રમાણિત સૂત્રો 6 કેવી રીતે આવ્યા હું તમને બતાવી દઉં છું. યસ સ્ટુડન્ટ, આનું આ કેવી રીતે આપણે મેળવ્યું, ઓકે. જસ આપણા પાસે આ છે i is equals to integration dx છેદમાં x² - a², યસ. અહીંયા dx આના આપણે અવયવો કરી શકીશું, એટલે કે x plus a x plus a into x minus a, યસ. આ વસ્તુ આપણે લખી શકીશું, યસ. હવે છે ને અહીંયા કે આપણે સ્ટેપ લખીએ છીએ, યસ. અહીંયા ગુણાકાર, અહીંયા જસ્ટ આપણે આગળ cos x minus a, cos x minus બીજું, યસ. આપણે એવી વસ્તુ જોઈએ, એમનો તફાવત શું થશે, 2a થશે, તો યસ 2a વડે ગુણો અને 2a વડે ભાગો, અને અહીંયા જસ્ટ cos બસ નથી એટલે sin cos એવું નથી મૂકતું,
યસ અહીંયા એટલે 1/2a જો આ થોડીક રીતો ડેવલપ કરવાની હોય અહીંયા 2a છેદમાં x પ્લસ a x માઇનસ a dx આ રીતે લખાશે યસ હવે 2a ને આ રીતે એકચ્યુઅલી આ બંનેનો તફાવત જ છે ને 2a તો યસ અહીંયા 1/2a આ x plus a minus x minus b a sorry છેદમાં x plus a into x minus a dx yes આપણે just cos x minus a x minus b જે કર્યું હતું યસ એ જ રીતે અહીંયા cos sin નથી એટલે આના સાથે cos કે sin આપણે ઉમેરતા નથી અને યસ એ છે એટલે યસ અમને તફાવત 2a આવે છે 2a વડે ગુણ્યા 2a વડે ભાગ્યા યસ આ વસ્તુ આવી ગઈ યસ અહીંયા I is equals to 1/2a લખવાનું રહી ગયું 1/2a અહીંયા અને એકચ્યુઅલી આ ખંડેશ સંકલનની રીત બી કહેવાય છે જ્યારે અવયવ આવશે એ આપણે નેક્સ્ટ આના પછીનો જે ટોપિક આવશે 7.5 માં એ ખંડેશ સંકલન સોરી આંશિક અપૂર્ણાંકની રીત એ આવશે એમાં આપણે આ વસ્તુ પાછું જોઈશું ત્યાં આ વ્યાપક રીતે જોઈશું અહીંયા બંને પદોની નીચે વિસ્તરણ કરીશું અહીંયા x by ઉડી જશે 1 x minus a રહેશે માઇનસ આની નીચે x minus ઉડી ગયું પ્લસ 1 x plus a યસ જે હું તમને કહેતો આવ્યો છું કે યસ ગુણાકાર ભાગાકાર હોય જસ આપણે એને સરવાળા બાદબાકીના સ્વરૂપમાં જેનું સંકલન આપણે કરી શકીએ એવા યસ હવે આ બંનેનું સંકલન થાય એવું છે કે નહીં 1/x minus a યસ અહીંયા તમારે એ આદત તો પડવી જ જોઈએ મારા પાસે 1/x dx log mod x છે યસ એ આ જ વસ્તુ છે ફક્ત x ની જગ્યાએ ax plus b સ્વરૂપ છે એઝ ઇટ ઇઝ એ વસ્તુ કરવાની છે ઓકે આ જ્યારે x ની એક ઘાતનું ax plus b સ્વરૂપ આવે ત્યારે જસ્ટ આ તમને ખાસ તરત સ્ટ્રાઇક થવું જોઈએ એટલે અહીંયા 1/2a આ થશે log mod x minus a x નું સ્વરૂપ એક છે એટલે એક વડે ભાગવાનો કોઈ સવાલ નથી આવતો જસ્ટ માઇનસ સોરી માઇનસ ચિહ્ન છે યસ અહીંયા માઇનસ હતું મેં અહીંયા પ્લસ કરી દીધું હતું માઇનસ log mod x plus a plus c 1/2a log mod log m minus log n and log m by n એટલે અહીંયા x minus a x plus a plus c યસ આ તમારો જવાબ એટલે માટે ઇન્ટિગ્રેશન dx upon x square minus a square is equals to 1/2a log mod x minus a x plus a c આ પ્રમાણે સંકલિત તમારું ડિરાઈવ થઈ ગયું યસ આ જસ્ટ મેં તમને એ જ કીધું કે આ બતાવું છું એટલા માટે કે આ રીતો આપણે પોતે ઘણા બધા દાખલામાં આપણે જસ્ટ આ રીતનું ઇમ્પ્લિમેન્ટ કરવું પડશે ત્યારે આ વસ્તુ આપણને અનુકૂળ થઈ જશે આના પરથી સરળ છે બીજું રૂપ સીધું આવી યસ નેક્સ્ટ સ્ટુડન્ટ જે આપણે જોવાનું છે a square minus x square એ આના પરથી જ આવી જશે સિમિલર છે કઈ અલગ નથી યસ નેક્સ્ટ છે બેટા ઇન્ટિગ્રેશન ઓફ dx છેદમાં a square minus x square is equals to 1/2a log mod a plus x છેદમાં a minus x plus c જસા કેવી રીતે લાવવાનું છે આપણે જોઈએ યસ અહીંયા આ જે આપણે લીધું છે અહીંયા જે ફોલો કર્યું છે એ જ વસ્તુ અહીંયા થશે અહીંયા dx છેદમાં યસ a plus x into a minus x આ વસ્તુ થશે સેમ મેં 2a વડે ગુણવાનું 2a વડે ભાગવાનું કારણ કે અચળ જ આપણે જોઈશે અહીંયા 2a છેદમાં a plus x a minus x dx યસ 1/2a અહીંયા આવે આપણે a minus x plus a plus x યસ 2a થઈ ગયું છેદમાં a plus x into a minus x dx યસ 1/2a આની નીચે આ પદ મૂકીશું એટલે આપણા પાસે આવશે 1/a plus x આવશે પ્લસ 1/a minus x આવશે ઓકે ફાઇન નો પ્રોબ્લેમ યસ હવે અહીંયા
1/2a જે અહીંયા કર્યું એ પ્રમાણે જ log x એ થશે x ની જગ્યાએ અહીંયા a plus x એટલે કે x plus b માં x નો સહગુણક x નું પદ પાછળ આવ્યું છે બીજું કંઈ જ નથી એટલે આનું થશે log mod a plus x x નો સહગુણક 1 છે પ્લસ સેમ અહીંયા log mod a minus x પરંતુ અહીંયા x નો સહગુણક 1 નથી -1 છે તો યસ અહીંયા આપણે -1 લખવું પડશે એટલે આ વસ્તુ થશે 1/2a log mod a plus x minus log mod a minus x plus c 1/2a log mod a plus x છેદમાં a minus x plus c યસ આ પરિણામ આપણા પાસે આવી ગયું અથવા તમે જસ્ટ મેં તમને કીધું એ પ્રમાણે યસ આપણે માનાંક જ લેવાનું છે 1/log x plus a upon x minus a plus c એ વસ્તુ પણ આપણે લખી શકીએ છીએ યસ એમાં કેવી રીતે આમાંથી માઇનસ કોમન કાઢશો એટલે a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર થઈ ગયું એટલે આખું આ જ થશે અને આની યસ માઇનસ ઘાતમાં જશે એટલે પદો ઉલટાઈ જશે અને આ પરિણામ તમે લખી શકો છો આ પરિણામ પણ સાચું છે કારણ કે માનાંક લેવાનું છે ધન મૂલ્ય જ આપણે લેવાનું છે એટલે યસ x minus a લખીએ કે a minus x પર માનાંક ખુલશે તે ધન જ આપણે લેવાનું થશે ઓકે સો ધીઝ આર ધ થિંગ્સ આ રીતની છે આગળ બીજા જે છે એ બી હું તમને બતાવું છું યસ આ ઇન્ટેન્શનલી તમને બતાવું છું કે જેનાથી જસ્ટ ક્યારેક દાખલામાં આપણે આ વસ્તુ વાપરવાની આવે ત્યારે આપણે આ વસ્તુ વાપરી શકીએ ઓકે સો જસ્ટ રાઇટ ડાઉન યસ સ્ટુડન્ટ આપણે ત્રીજું જોયું હતું integration dx upon x square plus a square is equals to 1/a tan inverse x by a plus c or minus 1/a cot inverse x by a plus c yes અહીંયા આપણે આ સંકલિત મેળવવાનું છે યસ આપણા પાસે આવું કોઈ પ્રમાણિત રૂપ નથી આવતું યસ આપણા પાસે હતું પણ અહીંયા dx upon x square plus 1 tan inverse x નું છે અહીંયા 1 નથી 1 સિવાયની કોઈ પણ કિંમત હોય તો યસ એક્ચ્યુઅલી 1 આવતું તમે a બરાબર 1 લેતા તો tan inverse x આવે જ છે અહીંયા જવાબ ઓકે અહીંયા 1 સિવાયની કોઈ બી કિંમત હોય તો યસ જવાબમાં થોડો ફેરફાર થશે એના પ્રમાણે આપણે સમજવાનું છે ઓકે નાવ અહીંયા જોઈએ તો યસ આના કોઈ અવયવ પડે એવું બી નથી જે આગળના દાખલામાં આપણે કહ્યું x સ્ક્વેર માઇનસ x સ્ક્વેર a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર એટલે અવયવ પણ કોઈ પડે એવા નથી અને યસ સીધું સીધું કોઈ પ્રમાણિત સંકલિત પણ નથી તો અહીંયા આ રીતનું જ્યારે વર્ગ કે વર્ગમૂળના અટપટા પદો આવે ને ત્યારે યસ મેં તમને ત્રિકોણમિતિય પ્રતિવિધેયમાં પણ કીધું હતું ત્રિકોણમિતિય આદેશ ઓકે ત્રિકોણમિતિ નિત્યસમનો ઉપયોગ કરીને સાદું સ્વરૂપ આપવાનું ત્રિકોણમિતિ નિત્યસમમાં પણ યસ શું લેવું જોઈએ કયું પદ મારે લેવું જોઈએ તો યસ આપણા પાસે જે ત્રિકોણમિતિ નિત્યસમો છે sin square theta plus cos square theta is equals to 1 એનો અર્થ cos square theta બરાબર 1 minus sin square theta અહીંયા 1 minus sin square theta આવે છે એટલે પહેલા અચળ આવે છે પછી ત્રિકોણમિતિ આવે છે તો યસ કોઈ પદમાં તો આવું વર્ગવાળું હોય કે પછી વર્ગમૂળમાં જે પદો હોય એમાં જસ્ટ જેમાં રીતે વર્ગવાળા પદો હોય વર્ગમૂળમાં હોય અથવા તો વર્ગમૂળ સિવાયના પદો હોય ત્યાં આપણે પહેલા અચળ માઇનસ નું ચિહ્ન અને પછી કોઈ ચલ આવતું હોય તો યસ એ 1 minus sin square theta નું સ્વરૂપ ત્યાં કારણ કે એ 1 minus sin square theta સેટ કરીશું તો આખી બાદબાકી એક cos square theta માં પરિવર્તન થઈ જતું હોય છે એ જ રીતે આપણા પાસે બીજા નિત્યસમો છે 1 plus tan square theta is equals to sec square theta એટલે આમાં જોઈએ તો sec square theta 1 plus tan square theta 1 એટલે કે કોઈ અચળ જો લેવાનું tan એ ત્રિકોણમિતિ વિધેય એટલે ક્યાંક તમારે અચળ વત્તા કોઈક ચલ એ રીતનું પદ આવે તો યસ આપણે ત્યાં tan square લઈને યસ એને આપણે આખું sec square માં ફેરવી શકીએ છીએ અહીંયા બતાવું છું એ વસ્તુ થશે સો આ રીતના જે ત્રિકોણમિતિ વિધેયો કે જે રીતે સેટ થતા હોય ને એ પ્રમાણે અહીંયા આદેશ લઈને એને સિમ્પ્લિફિકેશન કરવાનું હોય છે અને આ વસ્તુ આપણે ત્રિકોણમિતિય પ્રતિવિધેયમાં અમુક જે 12 ત્રિકોણમિતિય પ્રતિવિધેયની અંદર પણ યસ અંદર x વાળા પદો હોય ત્યારે શું લેવું જોઈએ x બરાબર શું ધારવું છે જેનાથી અંદર
બહાર જે ત્રિકોણમિતિય પ્રતિવિધેય છે એ અંદર આવે એ વખતે મેં તમને જે ઘણી બધી વાર સમજાવ્યું છે એ જ વસ્તુ અહીંયા થશે. અને આ પર્ટિક્યુલરલી એક અલગ ટોપિક બી થઈ શકે છે, ત્રિકોણમિતિય આદેશ પરથી સંકલિતો, એ રીતે પણ તમે કહી શકો છો. બસ અહીંયા ત્રિકોણમિતિના નિત્ય સમો આપેલા સંકલિતને સરળ બનાવવા માટે વપરાય છે. એટલે અહીંયા આપણે જોઈએ તો x² + a², આ ચલ છે અને આ અચળ છે. યસ, અહીંયા સરવાળો છે. તો આ કયા નિત્ય સમમાં આવે કે 1 + tan² θ ના અચળ વત્તા ચલ, એ રીતે જે ત્રિકોણમિતિય વિધેય છે એને આપણે ચલ તરીકે ધારીએ તો, અથવા તો તમે ઉલટું બોલો તો ચલ વત્તા અચળ. ઓકે, ફાઇન, નો પ્રોબ્લેમ, એ રીતે બી ચાલે. અહીંયા આ જ વસ્તુ છે, આ ચલ છે અને આ અચળ છે. તો યસ, અહીંયા tan નું સૂત્ર સેટ થાય. એટલે કઈ રીતે અહીંયા યસ, x બરાબર a tan θ નો આદેશ લેતા. યસ, જેનો આદેશ લઈએ એનું આપણે વિકલન કરીએ તો યસ, આનું વિકલન કરીશું તો અહીંયા આપણા પાસે આવશે યસ આ 1 અને આ a sec² θ dθ by dx માટે dx a sec² θ dθ. અને બીજી એક વસ્તુ છે ને, અહીંયા આગળ આ રીતનું લઈએ ને ત્યારે આ પહેલા પરથી આપણે tan θ = x/a લખી શકીએ. આના પરથી θ = tan inverse x/a. ઓકે, આનો ઉપયોગ આવશે તો જસ્ટ આપણે લખીને રાખીએ છીએ. ઓકે, અહીંયા હવે આ વસ્તુ લઈને આખાને હું થીટામાં રૂપાંતરિત કરું છું. I = ઇન્ટિગ્રેશન યસ, dx ની જગ્યાએ હું લખીશ a sec² θ dθ. છેદમાં મેં શું લીધું છે, x બરાબર a tan θ, એટલે આ થશે a² tan² θ પ્લસ a². યસ, અહીંયા a sec² θ છેદમાં a² સામાન્ય નીકળશે, tan² θ પ્લસ 1 dθ, એક a કટ થશે, 1/a sec² θ upon tan² θ પ્લસ 1 એટલે એ પણ થઈ ગયું, sec² θ dθ યસ આ કટ થઈ ગયું, 1/a 1 dθ. જો આપણા પાસે ઇન્ટિગ્રેશન 1 dx હોય તો આપણે લખીએ છીએ x, તો અહીંયા 1 dθ છે, આ થશે 1/a θ પ્લસ c. θ બરાબર શું છે, tan inverse x/a. ઇન્ટિગ્રેશન dx upon x² plus a² અથવા તો a² plus x² બંનેમાંથી કોઈ પણ એક હોય તો આપણે 1/a tan inverse x/a plus c આ વસ્તુ આપણે લખી શકીએ. અને બીજું પરિણામ એ બીજું કંઈ જ નથી, જે ત્રિકોણમિતિય નિત્યસમ છે એ જ વાપર્યું છે. એ બી હું તમને જસ્ટ બતાવી દઉં. અહીંયા આગળ વધીએ તો અહીંયા આપણા પાસે આવી ગયું ઇન્ટિગ્રેશન 1/x² plus a² dx is equals to 1/a tan inverse x/a plus c. આ પરિણામ છે આપણા પાસે ના, આપણને ખબર છે tan inverse of x plus cot inverse of x is equals to pi/2. તો tan inverse of x બરાબર pi/2 minus cot inverse of x લખાય. એના પ્રમાણે અહીંયા pi/2 minus cot inverse x/a plus c. યસ, છોટું કરીશું તો pi/2a minus 1/a cot inverse x/a plus c. pi/2 એ અચળ છે, આ પણ અચળ છે, બે અચળો મળીને કોઈ નવો અચળ બને 1/a cot inverse x/a plus c dash. Yes, c dash is equals to pi/2a plus c. કોઈ નવો અચળ હોય અહીંયા આ પણ જવાબ તમે લખી શકો છો. ઓકે, સો ધીઝ આર થિંગ્સ. એકચ્યુઅલી આ ત્રિકોણમિતિય આદેશની રીત છે કે જ્યાં તમને કોઈ પ્રમાણિત રૂપ મળતું નથી. યસ, અને પ્રમાણિત રૂપમાં પદોની ગોઠવણી શક્ય નથી, અને વર્ગ હોય અથવા તો વર્ગમૂળમાં વર્ગોવાળા આવા પદ હોય, કારણ કે જે બેઝિક 3 નિત્યસમો છે આપણા પાસે એ યસ વર્ગોવાળા છે. એના સિવાય 1 cos θ અને sin θ ઘણા બધા છે આપણા પાસે, પણ મેઇન આ 3 વસ્તુ બહુ ફરતા હોય છે. યસ, એમાં
sin square theta plus cos square theta is equals to 1, 1 plus tan square theta is equals to 1, and 1 plus cot square theta is equals to cosec square theta એ વસ્તુ આપણા પાસે હોય છે. એટલે આ બધામાં જો તમે કરશો તો cos square theta બરાબર 1 minus sin square theta, એટલે કે અચળ માઇનસ ચલ એ રીતનું હોય. ત્યારે એ જ રીતે 1 plus tan square theta એનો મતલબ કે ચલ પ્લસ અચળ એ સ્ક્વેરના સ્વરૂપમાં હોય. ત્યારે જસ્ટ આ કોમન નીકળે એ રીતે ધારીને આપણે આગળ વધતા જઈએ છીએ. એ જ રીતે જો તમારા પાસે આ રીતનું આવે, આપણને tan square theta is equals to sec square theta minus 1 એ બી બને. તો યસ, જ્યારે યસ ચલ માઇનસ અચળ આવે તો sec square theta minus 1 મળે, એના પછી tan square theta બને. યસ, અચળ માઇનસ ચલ આવે તો 1 minus sin square theta, એના પ્રમાણે sin theta લઈને તમે એમાંથી આગળ નીકળો. જો આ ત્રિકોણમિતિય નિત્યસમ એ સેટ થતો હોય અને જસ્ટ આખું સાદું સ્વરૂપ આપીને આપણે એક પદમાં કન્વર્ટ કરી શકીએ, એ જ વસ્તુ છે. અહીંયા આને આપણે એક tan theta લઈને આપણે એક પદમાં 1 plus tan square theta that is the sec square theta માં કન્વર્ટ થઈ ગયું. યસ, નિત્યસમ ત્યાં સેટ થઈ ગયો. એ રીતે આપણે કર્યું છે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. અહીંયા આ બધા સાર્વિક કરીને બતાવવાનું મારું ઇન્ટેન્શન બી આ જ વસ્તુ છે કે આ જ વસ્તુ આપણે ઘણા બધા એક્ઝામ્પલમાં કદાચ કરવી પણ પડે, જે પ્રમાણની સિચ્યુએશન હોય એ પ્રમાણે. ઓકે, એટલા માટે મેં તમને આ વસ્તુ બતાવી છે. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન. આપણે આગળ બીજા જોઈ લઈએ. યસ, આપણા પાસે જે ચોથું છે એ આ રીતનું છે, ઇન્ટિગ્રેશન dx છેદમાં વર્ગમૂળમાં x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર, એનો જવાબ આપણે લખ્યો logmod x પ્લસ વર્ગમૂળમાં x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર પ્લસ c. યસ, અહીંયા i ઇઝ ઇક્વલ્સ ટુ આપણે dx વર્ગમૂળમાં, યસ આવું કોઈ આપણે જોયું નથી. યસ, અને અહીંયા આપણે નિત્યસમ એટલે કે યસ વર્ગમૂળ છે ને એમાં વર્ગવાળા પદો છે. યસ, આપણે કઈક ત્રિકોણમિતિય એવો આદેશ લેવાનો કે જેનાથી આ વર્ગમૂળ પણ નીકળી જાય ને જસ આ સાદું સ્વરૂપ આપીને કોઈ આપણને નિત્યસમ સેટ થાય. અહીંયા આપણે જોઈએ તો ચલ માઇનસ અચળ, ચલ માઇનસ અચળ એટલે કે sec square theta minus 1 વાળું. ઓકે, યસ, એ tan square theta થશે. અહીંયા x બરાબર a sec theta નો આદેશ લેતા. યસ, આના પ્રમાણે આપણે લેવાનું. આગળનામાં x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર હતું, x બરાબર a tan theta લીધું. પરંતુ અહીંયા ચલ માઇનસ અચળ, યસ અહીંયા માઇનસ અચળ પાછળ આવે છે, sec square theta minus 1 એના પ્રમાણે સેટ થાય છે. x is equals to sec theta. યસ, જે આપણે લઈએ આદેશનું વિકલન થાય 1 is equals to a sec theta tan theta d theta by dx. yes, dx ની ડાબી બાજુ લાવીશું તો dx is equals to a sec theta tan theta. આ વસ્તુ આવી ગઈ. અને એના સિવાય જ્યારે ત્રિકોણમિતિ આદેશ લઈશું ત્યારે આ થીટાનો ઉપયોગ કરવાનો આવી શકે છે, તો એ તમે લખી રાખી શકો છો. ઓકે, તો યસ, તો અહીંયા sec theta is equals to, યસ કાંઈ પણ ના પણ થાય પણ એ લખી રાખવાનું હોય આ રીતના દાખલાઓમાં. અહીંયા sec theta is equals to x by a, theta is equals to sec inverse x by a. યસ, ઉપયોગ થાય કે ના થાય લખી રાખવાનું તમારે. ઓકે, અહીંયા આપણે જોઈએ તો આ બધી જ વસ્તુ આપણે અહીંયા મૂકીશું. i is equals to dx ની જગ્યાએ a sec theta tan theta d theta છેદમાં વર્ગમૂળમાં x ની જગ્યાએ આપણે a sec theta લખીએ a સ્ક્વેર sec square theta minus a સ્ક્વેર આખું થીટાના સ્વરૂપમાં થઈ ગયું. યસ, અહીંયા a sec theta tan theta d theta, અહીંયા વર્ગમૂળમાં a સ્ક્વેર સામાન્ય નીકળશે, sec square theta minus 1. યસ, a sec theta tan theta છેદમાં a સ્ક્વેર નું વર્ગમૂળ a sec square theta minus 1 એટલે કે tan square theta થશે, tan square theta નું વર્ગમૂળ tan theta d theta એ કટ થઈ ગયા, tan કટ થઈ ગયા. ઇન્ટિગ્રેશન ઓફ sec theta d theta આ વસ્તુ મળશે. યસ, હવે આપણા પાસે ઇન્ટિગ્રેશન ઓફ sec x dx છે log mod sec x plus tan x. યસ, એના પ્રમાણે અહીંયા આનું log mod sec theta
પ્લસ ટેન થીટા પ્લસ સી થઈ ગયું. હવે સેક થીટા અને ટેન થીટાના મૂલ્યો મૂકવાના છે. સેક થીટા બરાબર આપણા પાસે x બાય a છે. ટેન થીટાનું મૂલ્ય નથી, પરંતુ ટેન થીટા બરાબર વર્ગમૂળમાં સેક સ્ક્વેર થીટા માઇનસ 1 લખાશે. તો યસ અહીંયા કારણ કે આપણા પાસે સેક થીટા છે અહીંયા i ઇઝ ઇક્વલ્સ ટુ log mod સેક થીટાની જગ્યાએ આપણે પહેલા આ વસ્તુ લખીશું. સેક થીટા પ્લસ ટેન થીટા એટલે કે વર્ગમૂળમાં સેક સ્ક્વેર થીટા માઇનસ 1 પ્લસ સી log mod સેક થીટા બરાબર આપણા પાસે x બાય a છે પ્લસ વર્ગમૂળમાં x સ્ક્વેર બાય a સ્ક્વેર માઇનસ 1 પ્લસ સી log mod x બાય a અહીંયા વર્ગમૂળમાં x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર છેદમાં a સ્ક્વેર પ્લસ અહીંયા c નથી લખતો, c1 લખું છું. log mod આની જગ્યાએ x બાય a પ્લસ અહીંયા વર્ગમૂળમાં x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર છેદમાં a સ્ક્વેર નું વર્ગમૂળ a પ્લસ c1 ઇઝ ઇક્વલ્સ ટુ log mod એ લસા નીકળે વર્ગમૂળમાં a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર છેદમાં a પ્લસ c1 log m બાય n ઇઝ ઇક્વલ્સ ટુ log m માઇનસ log n એના પ્રમાણે અહીંયા log mod x વર્ગમૂળમાં x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર માઇનસ log a પ્લસ c1 એ અચળ છે એટલે log a પણ કોઈ અચળ હોય એટલે યસ c1 ને બીજા અચળની બાદબાકી કોઈ અચળ જ આપણને મળે એટલે યસ અહીંયા છે log mod x વર્ગમૂળમાં a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર પ્લસ c જ્યાં c ઇઝ ઇક્વલ્સ ટુ c1 માઇનસ log a એ કોઈ અચળ જ છે. આ તમારું પરિણામ. યસ આ બતાવ આ એઝ ઇફ તમારા કંઈક દાખલા ગણાય છે એવું તમારે સમજવાનું છે. યસ પ્રમાણિત સંકલિતો યાદ તો રાખવાના છે, પણ પ્રમાણિત સંકલિતના જે મેળવવાની રીત છે એમાં એઝ ઇફ કોઈ દાખલાની રીત જ ચાલી રહી છે એ વસ્તુ જે અલગ અલગ દાખલાઓ સર ગણાઈ રહ્યા છે એવું સમજવાનું છે. ઘણી બધી વાર તમારે યસ આ વસ્તુ વાપરવાની આવી શકે છે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. આપણે આગળ બીજા જોઈ લઈએ. યસ સ્ટુડન્ટ અહીંયા હું 5મું લખું છું ઇન્ટિગ્રેશન dx છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ આપણે મેળવ્યું હતું sin inverse x by a plus c or minus cos inverse x by a plus c. Okay, now તમે કૌંસ કરવા તો કરી શકો છો. ઓકે ફાઇન. નાઉ અહીંયા આપણે જોઈએ તો આપણે અહીંયા સંકલિત મેળવવાનું છે a dx છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર છે. યસ આગળના દાખલામાં શું હતું x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર, જ્યારે અહીંયા a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર છે. ઓકે યસ અહીંયા યસ પર્ટિક્યુલરલી વર્ગમૂળ હોય અટપટા પદો હોય જ્યાંથી બહાર નીકળાય એવું નથી તો આપણે ત્રિકોણમિતિનો ઉપયોગ કરીને યસ આગળ નીકળવું જોઈએ. આગળના એક્ઝામ્પલમાં હતું x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર એટલે ચલ માઇનસ અચળ એ મારું સેક સ્ક્વેર થીટા માઇનસ 1 માં થતું હતું સેટ એટલે મેં સેક થીટા લીધું હતું. જ્યારે અહીંયા શું છે અચળ માઇનસ ચલ, અચળ માઇનસ ચલ એટલે કે યસ 1 માઇનસ વાળું શામાં આવશે સાઇન સ્ક્વેરમાં. ઓકે, અને 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ કોસ સ્ક્વેર થીટા. તો યસ અહીંયા x બરાબર a સાઇન થીટા લેવું જોઈએ. ઓકે, સો જસ્ટ અહીંયા તમને આ ત્રણ વસ્તુ અહીંયા સમજાઈ ગઈ. એકમાં આપણે tan લીધો, એકમાં sec લીધો અને એકમાં આપણે અહીંયા sin. આ એકચ્યુઅલી જैसे એક આખો ટોપિક બની શકે છે કે યસ ત્રિકોણમિતીય આદેશની રીતે સંકલિતો. ઓકે, ત્રિકોણમિતીય આદેશ સ્પેશિયલ આદેશ કહેવાય. ઓકે, સો યસ અહીંયા આ રીતે જસ્ટ આપણે x સ્ક્વેર પ્લસ x સ્ક્વેર હતું તો યસ ચલ વત્તા અચળ યસ એ ફક્ત 1 પ્લસ tan સ્ક્વેર થીટા પ્રમાણે સેટ થતું હતું. યસ જ્યારે x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર ને a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર એ વસ્તુમાં x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર માં ચલ માઇનસ અચળ એટલે કે યસ sec સ્ક્વેર થીટા માઇનસ 1 એ સેટ થાય અને અચળ માઇનસ ચલ એટલે કે એમાં 1 માઇનસ sin સ્ક્વેર એટલે અહીંયા x બરાબર a sin થીટા નો આદેશ. જેનો આદેશ લઈએ આપણે વિકલન કરી લે 1 a
cos theta d theta by dx, yes, x ને સાપેક્ષ વિકલન છે, dx is equals to a cos theta d theta આ વસ્તુ આવશે. એના સિવાય આના પરથી sin theta ને કરતા બનાવીએ તો sin theta is equals to x by a, અને એના પરથી theta is equals to sin inverse x by a આ વસ્તુ આપણે લખી શકીએ. યસ, અહીંયા દાખલો આગળ જોઈએ તો અહીંયા I is equals to yes dx ની જગ્યાએ a cos theta d theta છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર તો a સ્ક્વેર જ છે, x ની જગ્યાએ a sin theta એટલે કે a સ્ક્વેર sin square theta is equals to a cos theta d theta છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર સામાન્ય નીકળશે એટલે થશે 1 minus sin square theta is equals to a cos theta d theta a square નું વર્ગમૂળ a 1 minus sin square theta એટલે cos square theta નું વર્ગમૂળ cos theta. કટ થઈ ગયું બધું. અહીંયા 1 d theta theta plus c theta બરાબર આપણા પાસે શું છે sin inverse x by a. આ રીતે પરિણામ મેળવીશું. યસ, આ આખું તમારે એકચ્યુઅલી ત્રિકોણમિતિ આદેશનો ટોપિક તમારે અહીંયા થઈ ગયો. ઓકે, જસ અહીંયા સૂત્રો તારાવ્યા, પણ યસ આ દાખલામાં બી આપણે ઘણી બધી વખત વાપરવાનું આવી શકે. આ રીતે આપણે નીકળી શકીએ છીએ. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ 5 છે. છઠ્ઠો તમે પ્રયત્ન કરી શકો છો. dx અપન વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર છે. યસ, નાઉ યુ કેન અન્ડરસ્ટેન્ડ કે અહીંયા ચલ વત્તા અચળ છે. યસ, એ 1 પ્લસ tan સ્ક્વેર થીટા, તેમાં x બરાબર a tan થીટા નો આદેશ લઈને તમે આગળ વધશો. એ સરળતાથી એક્ઝામ્પલ તમે કરી શકશો. ઓકે, સો જસ્ટ એ તમારા પર છોડું છું. એ છઠ્ઠું તમે પોતાની રીતે તારી શકો છો. યસ, હવે અહીંયા મારે જે તમને કહેવાનું છે એ આગળના 25 સૂત્રો અને આજે આવ્યા 6 આ બધા પ્રમાણિત સંકલિતો જ છે. આનો ડાયરેક્ટ ઉપયોગ જ કરવાનો છે. 25 વત્તા 6 આ અનિયત સંકલન હજુ ચાલી રહ્યું છે. યસ, નિયતમાં પણ એક રીતના સૂત્રો આવશે જ. એટલે મહેરબાની કરીને જેમ જેમ પ્રમાણિત સંકલિતો ઉમેરાતા જાય છે બધા જ તમે પાકા કરતા જાઓ, પ્રેક્ટિસ કરતા જાઓ, લખીને જ તૈયાર કરતા જાઓ. યસ, એ જ એનો બીજો કોઈ અલ્ટરનેટિવ નથી. યસ, એક વખત તમને બરાબર કમાન્ડ આવી જાય છે પછી વાંધો નથી, પરંતુ જ્યાં સુધી આ ચેપ્ટર ચાલે છે નિયમ માની લો, ગાંઠ માની લો કે યસ રોજ એક વાર મારે બધા પ્રમાણિત સંકલિતો લખવાના. ઓકે, જેમ જેમ ઉમેરાય છે એમ એમ લખતા જવાના છે. આ 6 પ્રમાણિત સંકલિતો મેં બતાવ્યા છે. આ પ્રમાણિત સંકલિતો પરથી પાછો અમુક ચોક્કસ પ્રકારના સંકલિતો આવશે, તો કઈ રીતે કરવું જોઈએ એ બતાવીને પછી એના પર આધારિત આપણે દાખલાઓ આગળ કરવાના છે. ઓકે, તો આજે હું તમને યસ બીજું કોઈ હોમવર્ક તો છે નહીં. યસ, સ્વાધ્યાય 7.3 આખું રિવિઝન કરશો તો કોઈ વાંધો નથી. એમાં એક દાખલો પણ બાકી છે MCQ માં, એ તમે કરી શકશો, ઇઝી છે. ઓકે, આખું રિવિઝન કરશો પાછું કરશો તો વાંધો નથી. જેટલી પ્રેક્ટિસ કરો એટલું સંકલનમાં ઓછું છે. પણ નેક્સ્ટ લેક્ચરમાં આ બધા જ પ્રમાણિત સંકલિતો આગળના 25 પ્લસ 6 કડકડાટ યસ યાદ રહે એ તમારું હોમવર્ક છે. યસ, આજે જસ્ટ તમારે આ ટોટલ 31 છે. આ 31 સંકલિતો બે વાર લખીને યસ પછી જોયા વગર એકવાર લખીને તમારે મને મારા વોટ્સઅપ નંબર પર મોકલવાના છે. ઓકે, સો અહીંયા હું આજનું લેક્ચર પૂરું કરું છું.